જય મેરડીમાં મિત્રો બધાને આપણો બ્લોગ જોતા છે મજામાં જ છે. જય માતાજી. આપણે આ હળદરની પ્રોસેસ વિશે બતાવવાનું છે. એનું બિયારણ કઈ રીતે રાખવું, આપણે કઈ રીતનું ઓલું કરવું. હવે એની પ્રોસેસ હું આગળ વધારી. અમારે નિશાળે મેકવા આવવાના છે અત્યારે ગામમાં, એટલે હું તમને હળદર દેખાડી દઉં. પછી એનું આગળ વિડીયો બતાવી કે એના બિયારણને કેમ રાખવું. આગળ નિશાળીનો તમને બતાવી, નિશાળીનું મેકિંગ આખો બતાવી. જય માતાજી. હંસભાઈ, તમારે ભણવા આવવાનું છે બેટા? તારે ભણવા આવવાનું છે? આ અમારા હંસભાઈ છે, બાળ મંદિરમાં બેહાડવાના છે. ભણવા આવવાનું છે? ચાલો વિવેકભાઈને મેકતા આવી. ચાલો વિવેકને હાથ કેર ભણવા જવાનું છે કે? અમારે વિવેકભાઈ આવી જશે ઠેલો લઈ. સરના, નિશા, વિવેકભાઈ બોડી બતાવીમાં ભણવા આગળ મેકવા આવવાનું. હાલો મિત્રો, નમસ્કાર. સારી ગામ તમારી ગાડી ઉતરી છે, કેમ લાગે વિવેકભાઈ? હાલે વ્યાજ આવો કેમ મેકી દો? કેટલા સુધી મેકી દો? નિશાળ સુધી કે ક્યાં સુધી? ઓકે, એટલે ભાઈ પેલા કાંઈક ભણીને આવશો કે હે? તો વાંધો નહીં. એટલે પાછું લેસન બેસન આપે બેન તો પાછું કરવાનું હો. તમારો ધક્કો વધુ થવો જોઈએ. મારા બ્લોકમાં તમે આવશો અમથા કાકા ટ્રેક્ટર આવવા જો. અમારા આયુષભાઈ છે. અમારે આ બીજી દુકાન છે ગામમાં. અમારે નિશાળી હતો પિયુષ કાકા હારે રહેજો. ગુંડા આવેલા છે, ધ્યાન રાખજો. હા, યુટ્યુબમાં આવશે. તો મારી ચેનલ ઓલી કરેલી છે, ચેનલ આપણી ચાલુ જ છે. માવા આપી દો. હે જોઈ જાય ચેનલમાં. મારી ચેનલ મારે ઓલા સ્ટેટસ મૂકેલું છે. તો પિયુષ કાકા હારે નારે રહેજો ભાઈ. અમારા ગામનો નજારો છે આ. અમારે ગૌતમ છે, ડુંગળી મળવા આવ્યો છે. શું છે ગૌતમ? કેમ તડકાની ડુંગળી મળવા? સાંય વિયો જ આવે તો પછી ક્યારે? બપોરે જમીન હુઈ જવાનું. રસ્તામાં મળી જશે ભાઈ ડુંગળી મળતા. આવડે છે કે પછી? તો વાંધો નહીં. હા, આગલા વિડીયોમાં તમને કીધું હતું કે હળદરના બીની પ્રોસેસ તમને સમજાવશું. આ ઓલરેડી અમારે ખાડો થઈ ગયેલો છે, અને જમીનમાં ખાડો કરવો પડે. આ રીતની જો ધૂળ કાઢી જતી છે ભાઈ, ને ખાડામાં હળદરનું બી નાખી દીધું છે. તમે જોઈ શકો છો આ હળદરનું બી છે. આ રીતનું કંઈક હળદરનું બી હોય. ઓલી હળદર આપણે કાઢી લીધી છે. તો આવું મૂળિયાવાળું હોય, હળદરનું બી હોય. અને આમાં સુધી આની માથે માટી નાખી દેવાની. હા, પછી સોમાં વાવણી થઈ જાય પછી આની પ્રોસેસ કરવાની, કાઢી લેવાનું બી. તમે જોઈ શકો છો આ ધૂળ બધી માથે નાખી દેવાની છે. પછી ચોમાસામાં આને પાછી રોપી દેવાની. આ મૂળિયાવાળું હોય
એ એનું બી હોય. આમાં હળદર કાઢી લીધેલી છે જુઓ. હા જો આમાં હળદરના ગાંઠિયા કૂટી લીધેલા છે. જય માતાજી બધા મિત્રોને, યુટ્યુબ ફેમિલીને. અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમારા વિડીયો ધૂમ મચાવીજો. બાકી તમને આવા નવા વિડીયો મળતા રહે. અમારા વિડીયોમાં